નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન? અભ્યાસ કે કેરિયર માટે દિવસ કેવો રહેશે? ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઊભા કરી શકશે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ. તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. ઉતાવળમાં મૂડી રોકાણને લગતા નિર્ણયો લેતા નહીં. દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો. ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું. તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હોય એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો, એ દિશામાં પ્રયાસ કરતા નથી. ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિર્વેશ કર્યો તેનો ફાયદો તમને આજે મળી શકે છે. તમે તમારા સંતાન પાસેથી કોઈ પાઠ શીખવાના છો. તેમનો સૂક્ષ્મ તેજ પુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસપાસના લોકોને તેમની નિર્દોષતા, આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે. તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે 2 વાર જોવું લેવું. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આજે કોઈ વિપરીત લિંગની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે, કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. વધુ પડતો ખર્ચ કરવાનો ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમથી દૂર રહો. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો, અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોએ વખાણ કરશે. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધન લાભ કરાવી શકે છે. પરિવાર, બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. આજના તમારા વર્તનના કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યના દબાણ હેઠળ ન આવતા. તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો, નહીતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મૂકશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. ઘરના બાકી રહેલા કામ આટોપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો. તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે.
કામનું દોડધામ ભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે, નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. બોલતા પહેલા 2 વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજી શકો છો, તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોના કારણે તમારો દિવસ થોડોક અડચણ ભર્યો રહેશે. આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાતો જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે. તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો. તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.